ચલો બાળકો, તો હવે આગળ આપણે એક બીજો ટોપિક લઈ લઈએ, તો છે એલસીઆર શ્રેણી પરિપથ માટે વૈશ્લેષિક ઉકેલ. બરાબર છે. હવે આ ધ્યાન રાખજો, કેમ કે આખી જે થિયરી છે મેથેમેટિકલ સ્ટેપ ઉપર છે અને સૌથી કહેવાય ને કે અઘરી થિયરી તમે આને કહી શકો મેથેમેટિકલી સ્ટેપ વાઇઝ. બરાબર. તો આના માટે તમારે શરૂઆત ક્યાંથી કરવાની? તો આપણે વચ્ચે એક ટોપિક ભણી ગયા હતા, એલસીઆર શ્રેણી પરિપથ માટેનું વિકલ સમીકરણ. તમારે વિકલ સમીકરણનો ઉપયોગ કરીને આ થિયરીની અંદર આગળ વધવાનું છે. તો આપણે ટાઈમ વેસ્ટ નહીં કરીએ અને સીધું શરૂઆત કરીએ. તો એલસીઆર શ્રેણી પરિપથ માટે તમને યાદ હોય તો આપણે કંઈક આવું લખેલું, V બરાબર VL વત્તા VC વત્તા VR. હવે જ્યાં V એટલે આપણે શું લખ્યું હતું? VM sin ઓમેગા t ઇઝ ઇક્વલ ટુ VL એટલે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનું સ્થિતિમાન, L di બાય dt. VC એટલે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું સ્થિતિમાન, તો ઇક્વેશન હતું Q બાય C. અને એના પછી આપણે VR એટલે કે અવરોધના બે છેડા વચ્ચેનું સ્થિતિમાન, તો શું લખ્યું હતું? IR. આવું આપણે કંઈક લખ્યું હતું. હવે આપણે આમાં શું કરીશું? થોડા ફેરફાર કરીશું. તો બંને બાજુ આપણે શું કરીશું? હવે L વડે ભાગીશું. તો જુઓ, હવે બંને બાજુ L વડે ભાગતા તો VM બાય L sin ઓમેગા t ઇઝ ઇક્વલ ટુ, હવે પહેલા પદને હું L વડે ભાગું તો આ L કેન્સલ થઈ જશે, તો શું વધશે? ખાલી di બાય dt વધશે. ચલો હજી આપણે આગળ વધીએ તો Q બાય LC થશે અને IR બાય L થશે. બરાબર છે. ચલો હવે તમારે ધ્યાન શું રાખવાનું? અહીં આપણને ખબર છે I બરાબર શું થાય? dq બાય dt થાય. બરાબર છે. તો જ્યાં I દેખાય છે ત્યાં વેલ્યુ મૂકી દઈએ તો જુઓ શું થાય છે? VM બાય L sin ઓમેગા t ઇઝ ઇક્વલ ટુ di બાય dt છે તો d બાય dt, અને I ની જગ્યાએ શું મૂકી દઈએ? I ની જગ્યાએ શું મૂકી દઈશું? dq બાય dt વત્તા, હવે આ જે છેલ્લું પદ છે ને આપણે બીજા નંબર પર લખીશું R બાય L, અને I ની જગ્યાએ શું લખીશું? dq બાય dt વત્તા Q બાય LC. બરાબર છે. ચલો હવે અહીંયા શું છે? d બાય dt dq બાય dt, એટલે ત્યાં શું થઈ જશે? d સ્ક્વેર q બાય dt સ્ક્વેર થઈ જશે. જુઓ, VM બાય L sin ઓમેગા t ઇઝ ઇક્વલ ટુ d સ્ક્વેર q બાય dt સ્ક્વેર વત્તા R બાય L dq બાય dt વત્તા Q બાય LC. હવે ધ્યાન રાખજો, આપણે અહીંયા શું કર્યું હતું? L વડે ભાગ્યું હતું. હજી થિયરીમાં આપણે આગળ જશું ને તો પાછું L વડે શું આવશે? ગુણવાનું. એટલે બાય મિસ્ટેક જો તમે થિયરી સાબિત કરતા હો અને બાય મિસ્ટેક વચ્ચે જો તમે આ L વડે ભાગવાનું ભૂલી જાઓ તો ટેન્શન નહીં, કેમ કે આગળ જતા પાછું L વડે ગુણવાનું આવે છે, એટલે ફરીથી એ જ વસ્તુ તમારી સામે આવશે. એટલે બાય મિસ્ટેક તમે ભૂલી જાઓ કે L વડે ભાગવાનું મારે રહી ગયું તો ટેન્શન નહીં, જવાબ તો આઈને જ રહેશે. બરાબર છે. ચલો હવે આ જે સમીકરણ મળ્યું એ વિકલ સમીકરણ છે, અને એ પણ કેવા? તો કે દ્વિતીય ક્રમનો. તો આને હું નંબર આપી દઈશ 1 નંબર. કેમ? કેમ કે આપણે શું કરવાનું છે? ઉકેલ મેળવવાનો છે. તો આ જે વિકલ સમીકરણ છે એ વિકલ સમીકરણનો આપણે ઉકેલ ધારીશું. તો ધારી લઈએ, ધારો કે વિકલ સમીકરણનો ઉકેલ Q is equal to QM sin ઓમેગા t પ્લસ થીટા છે. બરાબર. આપણે ધારી લીધું કે ભાઈ આ જે વિકલ સમીકરણ છે એમાં વિકલ સમીકરણનો ઉકેલ કંઈક આટલો છે, એવું આપણે ધારી લઈએ. આને હું કહી દઈશ સમીકરણ નંબર 2. હવે હું શું કરીશ? આ જે સમીકરણ છે એમાં Q ની વેલ્યુ આવી ગઈ.
હવે આનું હું એકવાર વિકલન કરું એટલે મને શું મળશે? dq બાય dt મળશે. એનું હું ફરીથી વિકલન કરું એટલે મને શું મળશે? d સ્ક્વેર q બાય dt સ્ક્વેર મળી જશે. એટલે આપણે આના ઉપરથી હજી બીજી બે વેલ્યુ મેળવવાની, એક dq બાય dt ની અને બીજી d સ્ક્વેર q બાય dt સ્ક્વેર ની. ચલો તો dq બાય dt એટલે આનું હું શું કરીશ? વિકલન કરીશ. તો d બાય dt, q ની જગ્યાએ આ વેલ્યુ મૂકી દઉં તો qm sin ઓમેગા t પ્લસ થીટા. હવે વિકલન જે બી કરીએ ધ્યાન રાખજો. તો સૌથી પહેલા qm એ શું થશે? અચળ, તો એને હું બહાર મૂકી દઈશ. બરાબર છે. સાઇન નું શું થશે? તો કે cos ઓમેગા t પ્લસ થીટા. હવે t ની સાપેક્ષે તમારે t નું વિકલન કરવાનું. તો t જોડે ઓમેગા છે. હવે t નું વિકલન શું થશે? તો કે 1 થશે. તો અહીંયા શું વધશે? ખાલી ઓમેગા. હવે t ની સાપેક્ષે થીટા નું શું થશે? 0. તો ચલો, તો ખાલી શું વધશે? ઓમેગા વધશે. બરાબર. અહીંયા જે t નું વિકલન તમારે કરવાનું છે સાઇન ના વિધેય તરીકે છે. બરાબર છે. તો તમારે સૌથી પહેલા સાઇન ઓમેગા t પ્લસ થીટા નું વિકલન કરવાનું. એ પતે તો cos ઓમેગા t પ્લસ થીટા થશે. પછી ઓમેગા t પ્લસ થીટા, તો એમાં t નું શું થશે? 1 થશે. એટલે ખાલી ઓમેગા વધશે. એટલે તમને શું મળશે? dq બાય dt ઇઝ ઇક્વલ ટુ qm ઇન્ટુ ઓમેગા cos ઓમેગા t પ્લસ થીટા. સમીકરણ નંબર 3. હવે તમારે શું કરવાનું છે? તો કે d સ્ક્વેર q બાય dt સ્ક્વેર ની વેલ્યુ મેળવવાની. તો આ જે સમીકરણ છે એનું હું ફરીથી વિકલન કરું. તો જુઓ, હવે d સ્ક્વેર q બાય dt સ્ક્વેર. તો તમને ખ્યાલ હશે કે હવે આને હું આવી રીતે લખી શકું, d બાય dt dq બાય dt. હવે dq બાય dt ની વેલ્યુ છે આપણી જોડે, તો અહીંયા મૂકી દઈએ. તો d બાય dt, dq બાય dt ની વેલ્યુ qm ઇન્ટુ ઓમેગા cos ઓમેગા t પ્લસ થીટા. ચલો ફરીથી qm ઇન્ટુ ઓમેગા એ તો અચળ, તો એને બહાર મૂકી દઈએ. cos ઓમેગા t પ્લસ થીટા, તો એનું શું થશે? માઇનસ સાઇન ઓમેગા t પ્લસ થીટા. હવે તમારે t ની સાપેક્ષે t નું વિકલન કરવાનું, ઓમેગા t પ્લસ થીટા નું વિકલન કરવાનું. એમાં t નું વિકલન શું થશે? 1. તો શું થશે? ખાલી ઓમેગા. અને થીટા નું શું થશે? 0. તો હું કંઈક આવી રીતે લખી શકું, d સ્ક્વેર q બાય dt સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ qm ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા t પ્લસ થીટા થશે. આને હું કહી દઈશ સમીકરણ નંબર 4. હવે તમારે શું કરવાનું? સમીકરણ નંબર 2, 3 અને આ 4 ને ક્યાં મૂકવાનું? 1 માં. તો સમીકરણ 2, 3 અને 4 ને 1 માં મૂકતા. તો ધ્યાન રાખજો, હવે તમારા મેથેમેટિકલ સ્ટેપ લાંબા થશે. તો જુઓ, vm બાય l સાઇન ઓમેગા t ઇઝ ઇક્વલ ટુ d સ્ક્વેર q બાય dt સ્ક્વેર. તો એની વેલ્યુ છે તો માઇનસ qm ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા t પ્લસ થીટા. પછી શું છે? r બાય l વત્તા r બાય l dq બાય dt. તો એ સમીકરણ નંબર 3, qm ઇન્ટુ ઓમેગા cos ઓમેગા t પ્લસ થીટા. પછી q બાય lc, તો વત્તા 1/lc અને q ની જગ્યાએ આપણે સમીકરણ નંબર 2 મૂકી દઈએ. તો qm sin ઓમેગા t પ્લસ થીટા. ચલો હવે કરવાનું શું? તો પહેલું પદ, બીજું પદ અને આ ત્રીજું પદ, ત્રણેયમાંથી કોમન શું કાઢીશું? qm ઇન્ટુ ઓમેગા. qm 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 એટલે qm તો કોમન નીકળશે. ઓમેગા ઓમેગા, અને અહીંયા ઓમેગા નથી, તો મેં તમને પહેલા પણ શીખવાડ્યું, જ્યારે પણ તમે કોઈ પદ કોમન કાઢો ને એ પદ અહીંયા ના હોય તો છેદમાં એ લખી નાખવાનું. તો જુઓ, vm બાય l સાઇન ઓમેગા t ઇઝ ઇક્વલ ટુ qm ઇન્ટુ ઓમેગા આપણે બહાર કાઢી નાખ્યા. હવે જે માઇનસ વાળું પદ છે ને હું છેલ્લે લખીશ,
ત્રીજા નંબર પર. તો પહેલા હું આ લખીશ. તો અહીંથી તો QM ઓમેગા તો બહાર નીકળી ગયા, તો શું વધશે? ખાલી R/L વધશે cos ઓમેગા ટી પ્લસ થીટા. અહીંથી તો QM બહાર નીકળી ગયા, QM એ કોમન કાઢ્યા, તો વત્તા 1/LC ઇન્ટુ ઓમેગા, કેમ કે અહીંયા ઓમેગા નથી ને ઓમેગા કોમન કાઢ્યા તો આના છેદમાં ઓમેગા આવી જશે. સાઇન ઓમેગા ટી પ્લસ થીટા માઇનસ QM ઓમેગા તો બહાર કાઢી દીધા, પણ હજી એક ઓમેગા વધશે, ઓમેગા સાઇન ઓમેગા ટી પ્લસ થીટા. ચલો, હવે મેં તમને પહેલા પણ કીધું હતું કે આપણે L વડે ભાગીશું, પછી આગળ જતા થિયરીમાં શું કરવાનું આવશે? એડ વડે ગુણવાનું આવશે. તો હવે એ પ્રોસેસ ફરીથી, તો L વડે આપણે ગુણીએ તો અહીંથી તો L કેન્સલ થઈ જશે, VM બાય, અહીંથી તો L કેન્સલ થઈ જશે, તો VM સાઇન ઓમેગા ટી વધશે ઇઝ ઇક્વલ ટુ QM ઇન્ટુ ઓમેગા. અહીંયા L વડે હું ગુણું તો અહીંયા પણ L કેન્સલ થઈ જશે, તો R cos ઓમેગા ટી પ્લસ થીટા. અહીંયા હું L વડે ગુણું તો આ L કેન્સલ થઈ જશે, તો શું વધશે? 1/ઓમેગા C સાઇન ઓમેગા ટી પ્લસ થીટા. અહીંયા L વડે હું ગુણું તો માઇનસ ઓમેગા L સાઇન ઓમેગા ટી પ્લસ થીટા થશે. ચલો, હવે આ જે બીજું પદ અને ત્રીજું પદ એમાંથી કોમન શું નીકળશે? સાઇન ઓમેગા ટી પ્લસ થીટા. બરાબર, તો જુઓ VM સાઇન ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ QM ઇન્ટુ ઓમેગા ઇન્ટુ R cos ઓમેગા ટી પ્લસ થીટા સાઇન ઓમેગા ટી પ્લસ થીટા આપણે કોમન કાઢીએ તો અહીંયા 1/ઓમેગા C માઇનસ ઓમેગા L થઈ જશે. હવે 1/ઓમેગા C એટલે શું થાય? XC, અને આનું શું થાય? ઓમેગા L થશે. બરાબર છે. હવે આપણે શું કરીશું? અહીંયા થોડા ચેન્જીસ કરીશું. આ જે M છે ને થોડો સ્મોલ રાખવાનો. બરાબર, હવે અહીંયા હું ઇમ્પિડન્સ Z વડે ગુણીશ અને દરેક પદને Z વડે ભાગીશ. બરાબર છે. આ બધું તમારે થોડું યાદ રાખવું પડશે, કેમ કે સાદરૂપ આપવાનું હોય છે. તો VM સાઇન ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ QM ઇન્ટુ ઓમેગા. Z વડે ગુણ્યું, હવે અંદર દરેક પદને Z વડે ભાગી દઈએ તો R/Z cos ઓમેગા ટી પ્લસ થીટા વત્તા સાઇન ઓમેગા ટી પ્લસ થીટા. 1/ઓમેગા C એટલે શું થાય? XC, અને ઓમેગા L એટલે શું થાય? XL છેદમાં Z. ખ્યાલ આવ્યો? ચલો, હવે આગળ પ્રોસેસ વધારીએ. તો આપણે હવે જ્યારે ફેઝર ડાયાગ્રામ ભણ્યા હતા ત્યારે કંઈક મેં તમને આકૃતિ આવી રીતે શીખવાડી હતી. આવો ત્રિકોણ તમને યાદ હોય, અહીંયા શું આવતો હતો? કળા તફાવત phi આવતું હતું. પછી અહીંયા શું આવશે? XC માઇનસ XL. અહીંયા પરિણામી વોલ્ટેજ V આવતો હતો, પણ આપણે અહીંયા શું લઈશું? ઇમ્પિડન્સ Z, અને અહીંયા આવશે R. હવે આપણે શું કરીશું? આકૃતિ ઉપરથી સાઇન વિધેય અને કોસ બંનેની વેલ્યુ મેળવીશું. તો સાઇન એટલે શું થાય? સામેની બાજુ છેદમાં કોણ, તો XC માઇનસ XL બાય R, અને cos phi ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ છેદમાં કોણ, તો R બાય Z. હવે આ જે સમીકરણ છે એમાં R બાય Z ની જગ્યાએ હું શું મૂકી દઈશ? cos, અને અહીંયા XC માઇનસ XL બાય Z એની જગ્યાએ શું મૂકી દઈશ? સાઇન. તો જુઓ સાદરૂપ ખાસ છે. તો VM સાઇન ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ QM ઇન્ટુ ઓમેગા Z. કૌંસની અંદર R બાય Z ની જગ્યાએ આવશે cos phi ઇન્ટુ cos ઓમેગા ટી પ્લસ થીટા વત્તા સાઇન ઓમેગા ટી પ્લસ થીટા, ઓમેગા ટી પ્લસ થીટા, અને XC માઇનસ XL બાય Z એની જગ્યાએ હું શું લખી નાખીશ? સાઇન phi. હવે તમારે એક ઇક્વેશન યાદ રાખવાનું છે. શું? મેથ્સની અંદર એક સાદરૂપ આવે છે, cos A cos B વત્તા sin A sin B.
બરાબર છે. તો એના બરાબર શું આવે? cos a માઇનસ બી. તો જુઓ, આ cos a, આ cos b, બરાબર, આ sin a અને આ sin b. તો a માઇનસ b થાય તો જુઓ vm sin omega t is equal to qm into omega z. શું થશે? cos a માઇનસ b ને, તો a ની વેલ્યુ ઓમેગા ટી પ્લસ થીટા, b ની વેલ્યુ ફાઈ, તો ઓમેગા ટી પ્લસ થીટા માઇનસ ફાઈ. પરંતુ થીટા માઇનસ ફાઈ બરાબર શું લખવાનું? માઇનસ પાઈ બાય 2. તો vm sin omega t is equal to qm omega z cos omega t minus pi by 2. બરાબર છે. હવે અહીંયા 90 છે એટલે કે પાઈ બાય 2, તો વિધેય બદલાઈ જશે. તો vm sin omega t is equal to qm into omega z sin omega t. તો આ બે કેન્સલ, તો તમને શું મળ્યું? vm બરાબર qm into omega z. હવે તમને યાદ હોય તો આને સમીકરણ નંબર હું કહી દઈશ 5. સમીકરણ 5 ને કોની સાથે સરખાઈશ? તો vm is equal to im into z સાથે સરખાઈશ. તો vm vm, z z, તો im બરાબર શું થશે? તો કે qm into omega થશે. તમને યાદ હોય તો આપણે સમીકરણ નંબર 3 કંઈક આવું લખ્યું હતું, dq by dt is equal to qm into omega અને cos omega t પ્લસ થીટા સમીકરણ હતું. તો એમાં qm into omega એના બરાબર હું મહત્તમ પ્રવાહ લખી શકું. બીજું dq by dt એટલે શું થાય? I થાય. તો I is equal to im cos omega t પ્લસ થીટા. તો આ શું થયું? તો કે વિકલ સમીકરણનો એક પ્રકારનો ઉકેલ જ થયો. ખ્યાલ આવે છે? તો આ જે થિયરી હતી આટલી મોટી હતી. ઓકે, ચલો તો હવે જોઈ લઈએ LCR શ્રેણી પરિપથ માટે સરેરાશ પાવર. તો સૌથી પહેલા આપણે તત્કાલીન પાવરનું ઇક્વેશન મેળવીશું. તો જુઓ, સૌથી પહેલા આપણને ખબર છે, શું ખબર છે? તો LCR શ્રેણી પરિપથ માટે તત્કાલીન પાવર, તો P is equal to VI. બરાબર. હવે V ની જગ્યાએ હું શું લખીશ? VM sin omega t અને I ની જગ્યાએ હું શું લખીશ? તો કે IM sin omega t પ્લસ 5. હવે હું આને કંઈક આવી રીતે લખી શકું, VM into IM કૌંસની અંદર sin omega t પ્લસ થીટા sin omega t. હવે તમારે એક ઇક્વેશન યાદ રાખવાનું, 2 sin a into sin b is equal to શું થાય? તો cos a minus b minus cos a વત્તા b. આ ખાસ યાદ રાખવાનું. હવે તમે એમ જોશો કે sin omega t પ્લસ થીટા, તો sin a sin omega t તો શું આવશે? sin b. પણ અહીંયા 2 છે, અહીંયા 2 છે, તો તમારે અહીંયા 2 વડે ગુણવાનું ને 2 વડે ભાગવાનું. પછી આગળની પ્રોસેસ જોઈએ તો P is equal to VM IM by 2. 2 વડે ભાગી દે તો અહીંયા 2 વડે હવે ગુણી નાખીએ. તો 2 sin omega t plus theta sin omega t. ચલો હવે આનું આપણે સાદરૂપ એટલે કે આનું વિસ્તરણ હવે આ રીતે આપીએ. તો VM into IM by 2, 2 sin A sin B તો શું છે? cos A minus B. તો cos A એટલે શું આવશે? omega t પ્લસ થીટા માઇનસ B એટલે આ B થયું, માઇનસ cos A પ્લસ B તો cos
એની વેલ્યુ છે ઓમેગા ટી પ્લસ થીટા વત્તા ઓમેગા ટી. ચલો ઓમેગા ટી માઇનસ ઓમેગા ટી કેન્સલ, તો VM IM બાય 2. તો શું વધશે? કોસ થીટા વધ્યું માઇનસ ઓમેગા ટી વત્તા ઓમેગા ટી એટલે કોસ 2 ઓમેગા ટી પ્લસ 5 થશે. સોરી બાળકો, અહીંયા બધે 5 આવશે. બરાબર છે? ઓકે, બરાબર છે. ચલો તો 2 ઓમેગા ટી પ્લસ 5. હવે તમારે અહીંયા શું કરવાનું? આ જે સમીકરણ મળ્યું એ તત્કાલીન પાવરનું સમીકરણ. હવે મારે સરેરાશ પાવરનું સમીકરણ મેળવવું છે. તો એના માટે હું શું કરીશ? તો એના માટે આ જે cos 2 ઓમેગા ટી પ્લસ 5 છે ને એની વેલ્યુ શું થશે? 0 થશે. કેમ? તો અહીંયા લખીએ, અહીં જમણી બાજુ બીજું પદ સમય આધારિત છે. આથી એક પૂર્ણ ચક્ર દરમિયાન તેની સરેરાશ મૂલ્ય 0 થશે. આપણે પહેલા પણ સાબિત કરેલું છે કે કોઈ પણ ત્રિકોણમિતીય વિધેય છે એનું તમે આવી રીતે એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ વેલ્યુ શોધો તે તમને શું મળે? 0 મળે. હવે જે પહેલું પદ છે સમય આધારિત નથી એટલે એની વેલ્યુ 0 નહીં થાય, પણ જે બીજું પદ છે સમય આધારિત છે એટલે એક પૂર્ણ ચક્ર દરમિયાન એની વેલ્યુ શું થઈ છે? 0. ચલો તો હવે કંઈક આવું સમીકરણ થશે. સરેરાશ P ઇઝ ઇક્વલ ટુ VM IM બાય 2 cos 5 આવશે બાળકો અહીંયા. બરાબર છે? cos 5. ચલો હવે આને હું આવી રીતે લખી શકું, VM બાય √2 IM બાય √2. હવે IM બાય √2 એટલે શું થશે? તો એ થશે VRMS. તો સરેરાશ પાવર ઇઝ ઇક્વલ ટુ VRMS અને અહીંયા આવશે cos 5. IM બાય √2 એટલે શું થશે? IRMS cos 5. તો આ જે સમીકરણ થયું એ LCR શ્રેણી પરિપથ માટે સમીકરણ થયું. શેનું? તો કે સરેરાશ પાવરનું સમીકરણ. PRMS into IRMS cos 5. હવે આપણે શું કરીશું? આ સમીકરણ જુદી જુદી પરિસ્થિતિ માટે લખીશું. ઓકે, તો સૌથી પહેલા માત્ર R ધરાવતો પરિપથ, માત્ર R ધરાવતો પરિપથ. ચલો તો આપણને હવે તો દિમાગમાં પણ બેસી ગયું છે કે માત્ર R ધરાવતો પરિપથ હોય તો કળા તફાવત કેટલો હોય? phi બરાબર 0 હોય. માત્ર R ધરાવતા પરિપથની અંદર પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત કેટલો હોય? 0. હવે હમણાં સરેરાશ પાવરનું ઇક્વેશન લખીએ. સરેરાશ પાવર P is equal to IRMS into VRMS cos 5. phi ની વેલ્યુ અહીંયા 0 મૂકી દઉં તો IRMS into VRMS cos 0. cos 0 ની વેલ્યુ શું થાય? 1. તો P is equal to IRMS into VRMS. બરાબર છે? તો જ્યારે પણ માત્ર આ ધરાવતો પરિપથ હોય ને તેમાં વ્યય થતો પાવર સૌથી વધારે હોય, એટલે આપણે એ પણ મુદ્દો લખી નાખીએ. આમ માત્ર R ધરાવતા પરિપથમાં વ્યય થતો પાવર વધુ હોય. બરાબર? હવે શું લઈ લઈએ? માત્ર L ધરાવતો પરિપથ,
માત્ર એલ ધરાવતો પરિપથ. તો એમાં તો આપણને ખબર છે કડા તફાવત શું આવે તો કે +π/2. તો સરેરાશ પાવર P ઇઝ ઇક્વલ ટુ IRMS ઇન્ટુ VRMS cos phi ની જગ્યાએ શું આવશે π/2. તો cos π/2 ની વેલ્યુ શું આવે 0. તો P ઇઝ ઇક્વલ ટુ શું થશે 0. એવી રીતે ત્રીજો લઈ લઈએ માત્ર C ધરાવતો પરિપથ. તો કડા તફાવત -π/2. તો P ઇઝ ઇક્વલ ટુ IRMS ઇન્ટુ VRMS cos -π/2. તો ફરીથી કડા તફાવત શું આવવાનો પાવર શું આવવાનો 0. તો તમે એક વસ્તુ નોટિસ કરી કે માત્ર L ધરાવતો અને માત્ર C ધરાવતો જે પરિપથ છે એમાં પાવરની વેલ્યુ શું મળે છે 0 મળે છે. એનો મતલબ શું થયો કે એમાં કોઈ પ્રકારનો અવરોધ છે જ નહીં. એટલે આવા પરિપથની અંદર હવે જુઓ વ્યાખ્યા. આવા પરિપથની અંદર અથવા આવા પરિપથમાં પ્રવાહ પસાર કરવા છતાં તેમાં કોઈ પાવરનો વ્યય થતો નથી. તેથી આવા પ્રવાહને વોટલેસ પ્રવાહ કહે છે. ખ્યાલ આવ્યો કે ભાઈ તમે આવા જે પરિપથ છે માત્ર L ને માત્ર C ધરાવતો તેમાંથી તમે પ્રવાહ પસાર કરો છો છતાં પણ એમાં કોઈ પાવર વપરાતો નથી અથવા વ્યય નથી થતો. તો આવા પ્રવાહને શું કહેવાય વોટલેસ પ્રવાહ કહેવાય. પછી આવે છે LCR શ્રેણી પરિપથ માટે. તો ચોથા નંબર પર LCR શ્રેણી પરિપથ. હવે આમાં ધ્યાન રાખજો એટલું બધું કંઈ છે નહીં. તો LCR શ્રેણી પરિપથ માટે પાવરનું સૂત્ર તો આ જ રહેવાનું. એમાં કંઈ મોટું તીર નથી મારવાનું. VRMS ઇન્ટુ IRMS cos phi. તો LCR શ્રેણી પરિપથ માટે કડા તફાવત કેટલો તો phi ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ XC માઇનસ XL/R. બરાબર. પછી LCR શ્રેણી પરિપથ અનુનાદની સ્થિતિમાં એટલે અહીંયા પાંચમો કિસ્સો LCR શ્રેણી પરિપથ અનુનાદની સ્થિતિમાં હોય ત્યારે તો આપણને તો ખબર જ છે કે ત્યારે શું થાય તો XL બરાબર XC થાય. હવે હું અહીંયા XC છે ત્યાં XL મૂકી દઉં કડા તફાવતના સમીકરણમાં તો tan ઇનવર્સ XL માઇનસ XL/R. તો શું થશે tan ઇનવર્સ ઓફ 0 phi ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર છે. હવે LCR શ્રેણી પરિપથ માટે પાવરનું ઇક્વેશન P ઇઝ ઇક્વલ ટુ VRMS IRMS cos phi ની વેલ્યુ 0. તો તમને પાવર મળશે VRMS ઇન્ટુ IRMS cos 0 ની વેલ્યુ 1 થવાની. તો LCR શ્રેણી પરિપથની અંદર જો અનુનાદની સ્થિતિ હોય તો પણ તમારો જે વ્યય થતો પાવર હોય કેવો હોય વધારે હોય. બરાબર છે. તો આ જે થિયરી હતી બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમને ખાસ તો દાખલામાં વધારે કામ લાગશે. બરાબર છે. હવે એક મારે વસ્તુ કહેવાની રહી ગઈ કે આ જે સરેરાશ પાવર છે એમાં જે cos phi છે ને એને શું કહેવાય ખબર પાવર ફેક્ટર કહેવાય. આ ખાસ યાદ રાખવાનું. ઘણા દાખલાની અંદર તમને કીધું હશે પાવર ફેક્ટર શોધો ખાલી cos phi ની જ વેલ્યુ શોધવાની.
ઓકે